પ્રભુના નામને મહિમા આપીએ. જો તમારું હૃદય કઠોર બન્યું હોય તો ફિરૌનના અંજામ તમારું ન થાય એ બાબતનું ધ્યાન રાખો. તમારું હૃદય દેવને અર્પણ કરો અને તેને નરમ અને તેના તરફ વાળવામાં સરળ બનવા દો. ખરેખર એક્સોડસના પુસ્તકમાં 19 વખત જણાવ્યું છે કે દેવે ફરોનનું હૃદય કઠોર કર્યું અથવા ફરોને પોતે પોતાનું હૃદય કઠોર કર્યું. એવું લાગતું હતું કે દેવ અને ફરોન બંને પોતપોતાના રીતે ફરોનના હૃદયના કઠોર બનવામાં સક્રિય હતા. જો તમે મીણબત્તીને તપતી ધૂપમાં મૂકો તો તે નરમ અને વાળવામાં સરળ બનશે, પણ જો તે જ ધૂપમાં તમે કાચી માટી મૂકશો તો તે કઠોર અને ભૂંગર બની જશે. ફરોનને પોતાને નમ્ર બનવાનો અને દેવને સન્માન આપવાનો ઇનકાર કર્યો. તેથી તેણે જેટલું વધુ દેવની હાજરીનો સામનો કર્યો તેમ તેનું હૃદય વધુ કઠોર બનતું ગયું. વાર્તા આગળ વધતી રહી અને દેવે ફરોનને વધતી જતી ગંભીર ચેતવણીઓ પણ આપી, પણ ફરોને દેવની આદેશોની અવગણના કરી પોતાને અને પોતાની પ્રજાને વધુ સજા તરફ દોરી ગઈ. દુઃખની વાત એ છે કે ફરોન એકલો એવો જ નથી જેણે દેવ વિરુદ્ધ પોતાનું હૃદય કઠોર બનાવ્યું હોય. કોઈનું પણ હૃદય કઠોર બની શકે છે. એમ હોય તો એક વિશ્વાસુ ખ્રિસ્તીનું પણ હૃદય કઠોર બની શકે. જ્યારે પણ આપણે દેવના આત્માને અવગણીએ છીએ અથવા તેનો વિરોધમાં જઈએ છીએ ત્યારે આપણું હૃદય ધીમે ધીમે નિષ્કઠોર બની જાય છે. કદાચ આપણને ઈસુએ પોતાના શિષ્યોને પૂછેલો પ્રશ્ન પૂછવો જોઈએ, શું તમારું હૃદય કઠોર થઈ ગયું છે? જે મરકુસ 8:17 વાંચીએ છીએ. જો તમારો જવાબ હા હોય તો ગભરાશો નહીં. હૃદય કઠોર બન્યા માટે પણ આશા હોય છે. જ્યારે બાળકો નાના હોય છે ત્યારે તેઓ એ માટીમાંથી રમવાનું પસંદ કરતા હોય છે. તેઓ નરમ માટીમાંથી ઘણા વસ્તુઓ બનાવતા હોય છે. જો તેઓ એ માટીને ઢાંકવા ભૂલી જાય અને એ માટી ખુલ્લું બની રહે તો એ બાળકો એ માટી લઈને તેમના પિતા પાસે લઈ આવે છે અને પિતાના હાથ મોટા હોવાથી અને આંગળીઓ મજબૂત હોવાથી તે કઠોર થઈ ગયેલી માટીને ફરીથી મારીને નમ્ર બનાવી શકે છે. તેવું જ આપણું જીવન છે. જો આપણું જીવન આપણી પાસે કઠોર બની ગયું હોય તો આપણે તે પિતાના સાનિધ્યમાં લઈ આવીએ અને તે તેને નરમ બનાવી શકે છે. શું તમારું હૃદય કઠોર છે? તેને તમારા પિતા પાસે લઈ જાઓ. તમે નરમાઈથી ફક્ત એક પ્રાર્થના જ દૂર છો. તમે એક કઠોર દુનિયામાં જીવો છો, પણ તમારું હૃદય કઠોર રાખવું તે ફરજિયાત નથી. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમેન.